નમસ્કાર મિત્રો, હું છું ખુશ્બુ અને આપણી પોડકાસ્ટ સિરીઝ ઇન્ફો ડાયરીમાં આપનું સ્વાગત છે. તમે સાંભળ્યું હશે કે ધર્માર્થ કામ મોક્ષાણામ આરોગ્યમ મૂલમુત્તમમ, એટલે કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચારેય પુરુષાર્થોને પ્રાપ્ત કરવા માટેનો મૂળ આધાર સ્વાસ્થ્ય છે. અને સ્વાસ્થ્યનો આધાર આપણી સંસ્કૃતિમાં છે આયુર્વેદ. આયુર્વેદ એવું વિજ્ઞાન છે કે જે માત્ર ઉપચાર નથી કરતું, પરંતુ જીવન જીવવાની કળા શીખવે છે. અને આ જીવન જીવવાના વિજ્ઞાન વિશે વાત કરવા માટે આજે આપણી સાથે ઉપસ્થિત છે અનુભવી એક્સપર્ટ ડૉક્ટર ભવદીપ ગણાત્રા. કેમ છો સર? એકદમ ફાઇન. સર, આયુર્વેદ એમ કહેવાય છે કે જીવન જીવવાની કળા છે, તો આયુર્વેદને આ માત્ર સારવાર પદ્ધતિ નહીં પણ આ જીવન જીવવાની કળા કેમ કહેવામાં આવે છે? જીવન જીવવાની કળા એટલા માટે કહેવામાં આવે છે કારણ કે આ વેદ છે અને વેદમાં આપેલી વાતો એ શાશ્વત હોય છે. સોમ, સૂર્ય અને અનિલ એટલે સૂર્યનારાયણ, સોમદેવ એટલે ચંદ્રદેવ અને વાયુ પવનદેવ સાથે જોડાયેલા રિપ્રેઝેન્ટેટિવ. સૂર્યનું પ્રતિનિધિત્વ શરીરમાં પિત્ત કરે, ચંદ્રનું પ્રતિનિધિત્વ શરીરમાં કફ કરે અને વાયુનું પ્રતિનિધિત્વ શરીરનો વાયુ કરે. એટલે બ્રહ્માંડમાં જે ફેરફાર થાય છે એની સાથે તાલમેલ કેમ વાયુ પિત્ત કફના બેસાડવા, આ વાત આપણા આયુર્વેદમાં કીધેલી છે. એટલે વેદ એ સર્વોપરી હોય, એની અંદર વિજ્ઞાન પણ આવે ને એની અંદર કળા પણ આવે. અને આયુર્વેદની જે સૌથી મહત્ત્વની બાબત છે કે એક કોઈ પણ વ્યક્તિ એ સરળતાથી એની સાથે જોડાઈ શકે. પોતાને સ્વસ્થ રાખવા માટે અને પરિવારને સ્વસ્થ રાખવા માટે આયુર્વેદનું પાલન એની રોજબરોજની જીવનમાં કરી શકે, એટલે આયુર્વેદ ખૂબ જ લોકપ્રિય છે. સર, આજનો જે આધુનિક જીવન છે, બધા જ લોકો સ્ટ્રેસમાં જીવે છે, તણાવમાં જીવે છે, બહુ જ ફાસ્ટ લાઈફસ્ટાઈલ છે, જમવાનું પણ એટલું જ ફાસ્ટ ફૂડમાં જ લોકો માને છે. તો આજના તણાવભર્યા જીવનમાં અને જે લાઈફસ્ટાઈલ છે એમાં આયુર્વેદ કેટલું પ્રાસંગિક છે? આ પ્રશ્ન ખૂબ અગત્યનો છે. આયુર્વેદમાં બે બાબત બહુ જ સ્પષ્ટ કીધી છે કે રોગોને એન્ટર થવા માટેના બે જ રસ્તા છે, એક શરીર અને બીજું મન. એટલે સ્ટ્રેસ એને જ થાય કે જે હજુ મનને સમજ્યા નથી. આયુર્વેદમાં હેલ્થની ડેફિનેશનમાં પ્રસન્ન આત્મેન્દ્રિય મન, આ ક્રાઇટેરિયા ફૂલફિલ થાય ને તો જ એ વ્યક્તિને સ્વસ્થ કહેવાય. અને આ વાત વૈદ્યોને ખબર હોય અને વૈદ્યો સાથે જોડાયેલા બધા જ પરિવારોને પણ ખબર હોય. તો સ્ટ્રેસ એટલે ગુસ્સો, બીક અને ચિંતા, એનું પ્રમાણ એટલું બધું વધી જાય કે જે વ્યક્તિ સહન ના કરી શકે. અને લાંબા સમય સુધી ચિંતા, બીક અને ગુસ્સામાં કોઈ વ્યક્તિ રહે એને સ્ટ્રેસ કહેવાય. તો પ્રશ્ન એવો થાય કે શું વૈદ્યોને ચિંતા, બીક કે ગુસ્સો નહીં આવતા હોય? બિલકુલ આવે. વૈદ્યો પંચમહાભૂતના બનેલા માણસ જ છે. કરેક્ટ. એને એટલી સમજણ પડે કે ચિંતા, બીક અને ગુસ્સો એ તમારી ઉપર હાવી થાય એ પહેલાં એને યોગ્ય રીતે તમારે હેન્ડલ કરીને પાછા પ્રસન્નતાના મોડમાં આવી જવું. એટલે જીવનના તમામ પરિસ્થિતિમાં કોણ સ્વસ્થ રહી શકે માનસિક રીતે, કે જેને ખબર પડે કે આમાંથી ઝડપથી બહાર નીકળીને પાછું પ્રસન્નતા મોડમાં કેમ આવવું, દેટ ઇઝ નંબર વન. અને બીજું, ફાસ્ટ લાઈફ, ફાસ્ટ ફૂડ. લોકોની અપેક્ષાઓ પણ આ વિડીયોની લેન્થ જોઈને લોકો નક્કી કરે કે આટલું બધું અમે સાંભળી શકીશું કે નહીં. તો આ જ્યારે બધું જ ફાસ્ટ થવા માંડ્યું એ વખતે આયુર્વેદની જરૂર વધારે છે. એટલે જ્યારે આગ લાગી હોય ત્યારે તો ફાયર બ્રિગેડની સૌથી વધારે જરૂર છે. અત્યારે તો ઘરે ઘરે આગ લાગી છે સ્વાસ્થ્યના સંદર્ભમાં, તો ઘરે ઘરે આયુર્વેદની જરૂર છે. એટલા માટે કે એવું ફૂડ ખવાય છે કે જે પચવા માટે પાચન તંત્રને, જઠરાગ્નિને અનુકૂળ નથી. તો હવે તો આયુર્વેદની જાણકારી પ્રમાણે રોજે રોજ ડાયટ પછી કંઈક આયુર્વેદિક એડિશનલ સપોર્ટ બધાએ લેવો કમ્પલસરી થઈ ગયો છે. તમે વારંવાર કોઈ બર્થડે પાર્ટીમાં જાઓ, વારંવાર કોઈ ફંક્શન્સમાં જાઓ, એટલે બહારનું ખાવાનું થાય. અને બહારનું ખાવાનું થાય ને થાય જ, એને આપણે ઇગ્નોર નથી કરી શકતા. પણ બહારનું ખાઈને માંદા પડો એ પહેલાં ઘેર આવીને તરત જો તમે અજમો ને જીરું ફાંકી લીધું, તમે પાચન તંત્રને સપોર્ટ આપી દીધો. તો ફાસ્ટ લાઈફમાં, ફાસ્ટ ફૂડવાળી લાઈફમાં આયુર્વેદ વધુ પ્રાસંગિક અને વધુ જરૂરી બની ગયું છે. તો સર, તમે ફાસ્ટ ફૂડ અને આજની તણાવભરી લાઈફમાં આયુર્વેદનું મહત્ત્વ તો કહ્યું, પણ ડાયજેશન ઇશ્યુઝ અત્યારે બહુ જ બધા છે અને એ પ્રકારના ઘણા બધા ઇશ્યુઝ છે અને ઘણા બધા રોગો છે. તો આયુર્વેદ આ બધા રોગોની અંદર કેવી રીતે લાભકારક હોય છે? જો એક વસ્તુ આપણે બધાને ખાસ આપણા દર્શક મિત્રોને કહી દઈએ, ખાવાનું તો ખાવું જ પડશે. જી. કેટલું ખાવું ને એટલું ખાલી યાદ રાખશો ને તો બધું ખાઈ શકશો. તમે ભજીયા ખાઈ શકો, જલેબી ખાઈ શકો, લાડવા ખાઈ શકો, પીઝા ખાઈ શકો, બર્ગર ખાઈ શકો, પાણીપુરી ખાઈ શકો. કેટલું ખાઈ શકાય? તમારો જઠરાગ્નિ પચાઈ શકે ને એટલું. માત્રાથી વિશેષ જ્યારે તમે ખાઓ છો, પેટ ભરીને ઠાંસીને ખાઓ છો, ત્યારે તકલીફ પડે છે. એટલે ખોરાકની માત્રા એક જાળવી લેવી. અને બીજું,
અગત્યની વસ્તુ છે કે ચાલતા રહેવું જોઈએ. ધીમે ધીમે ઘણા લોકો લાઈફમાં એટલા બધા બિઝી થઈ જાય છે કે મગજ ચાલે છે પણ આખું શરીર ચાલતું નથી. અને એમાંય વિશેષ અમુક બહેનોનું એવું હોય છે કે અમે ઘરમાં તો આમ તો આખો દિવસ ચાલતા જ હોય છે, પણ એ ઝીણું ઝીણું ચાલવું અને સતત ચાલવું, યસ. એની ઇફેક્ટ પાચન તંત્ર ઉપર જુદી પડતી હોય છે. તો થોડોક સમય નીકાળીને સળંગ અડધો કલાક કે પોણો કલાક તમે ચાલો ને તો પાચન શક્તિ એટલી બધી ખીલે, જઠરાગ્નિ એટલો બધો રાજી થાય કે તમારે છૂટથી જે ખાવું છે એ ખાઓ, તમારું શરીર જઠરાગ્નિ એને પચાવી આપશે. તમારે બસ આ બે વાતની કાળજી ખાસ રાખવાની છે. એટલે ચાવી છે કે ચાલો. યસ. તો સર, ગુજરાત સરકાર દ્વારા આયુર્વેદ લોકો સુધી પહોંચે એના માટે કેવા પ્રયત્નો થઈ રહ્યા છે? અત્યારે ખુશ્બુબેન, ગુજરાત સરકારમાં આયુર્વેદમાં ખૂબ સારા પ્રયત્નો, એટલે ઓલમોસ્ટ બધા જિલ્લામાં તમને આયુર્વેદિક સેન્ટર મળશે કે ત્યાં જઈને તમે નિઃશુલ્ક આયુર્વેદ કન્સલ્ટિંગ અને દવાઓ મેળવી શકો છો. જી. ગુજરાત સરકાર અંતર્ગત ખૂબ બધી આયુર્વેદિક હોસ્પિટલો અને સરકારી હોસ્પિટલો અત્યારે એવા સ્તરની સુંદર મજાની થવા લાગી છે કે લોકો પ્રાઇવેટની સાથે સરકારી હોસ્પિટલોને કમ્પેર કરીને ત્યાં આગળ પ્રિફર કરે છે, કારણ કે ત્યાં ખૂબ વ્યવસ્થિત ટ્રેનિંગ પામેલા થેરાપિસ્ટ, ખૂબ સારા આયુર્વેદિક ડોક્ટર્સ અને ઉચ્ચ ગુણવત્તાની આયુર્વેદિક દવાઓ, અને આ પણ બધું નિઃશુલ્ક મળી રહ્યું છે. એટલે આપણે જનતાને ખાસ એવું કહીએ કે સરકારી આયુર્વેદિક દવાખાના અને સરકારી આયુર્વેદિક હોસ્પિટલની તમે ચોક્કસ મુલાકાત લો. તમે એમની વેબસાઇટ જોશો ને, કેટલી સુંદર વેબસાઇટ, કયા જિલ્લામાં ક્યાં સરકારી આયુર્વેદ દવાખાનું આવેલું છે, કઈ સરકારી આયુર્વેદિક હોસ્પિટલ છે, ત્યાં કોણ આયુર્વેદિક ડોક્ટર છે, એના નામ અને ફોન નંબર પણ આપેલા છે. કેમ? આટલી પ્રશંસનીય કામગીરી જ્યારે થઈ રહી હોય ત્યારે ગુજરાતની જનતાએ ચોક્કસ આ વાતનો લાભ લેવો જોઈએ અને પોતાના સ્વાસ્થ્યની જાળવણી માટે જ્યારે નિઃશુલ્ક આયુર્વેદ ટ્રીટમેન્ટ અને ઉચ્ચ ગુણવત્તાની આયુર્વેદ દવાઓ મળતી હોય તો એનો લાભ બધાએ ચોક્કસ લેવો જોઈએ. આયુર્વેદની વાત ચાલી રહી છે તો આયુર્વેદની અંદર કરિયર પણ ઘણું બધું છે. તો જે વિદ્યાર્થીઓ BAMS ભણે છે કે પછી સરકારી આયુર્વેદિક કોલેજોમાં ભણે છે, તો એમના માટે કઈ કઈ પ્રકારની કરિયર ઓપોર્ચ્યુનિટીઝ છે? હા, હવે 12મા ધોરણમાં વિજ્ઞાન પ્રવાહમાં 12th સાયન્સમાં જે લોકોએ B ગ્રુપ લીધું હોય પછી એમના માટે મેડિકલનો ઓપ્શન રહેતો હોય છે, જેની અંદર આયુર્વેદ પણ એક હોય છે, જે BAMS. મેડિકલમાં જવું હોય તો MBBS. હવે ખૂબ બધા વિદ્યાર્થીઓ 11th-12th સાયન્સમાં આયુર્વેદમાં જ એડમિશન લેવું છે અચ્છા. એવા ધ્યેયથી તૈયારી કરતા હોય છે અને ઊંચું મેરિટ લાવીને બંને વિકલ્પ ખુલ્લા હોય છતાં પણ આયુર્વેદમાં એડમિશન લે છે. એ એડમિશન કમિટીના ડેટા આપણે જોઈએ એટલે આપણને ખબર પડે એ બહુ જ રિયાલિટી છે. આ જ દર્શાવે છે કે આયુર્વેદ ડૉક્ટર માટે કરિયરની ગોલ્ડન ઓપોર્ચ્યુનિટીઝ અત્યારે ઉપસ્થિત છે. અને આ ઉપસ્થિતિ માત્ર ગુજરાત કે માત્ર ભારતમાં નહીં, સમગ્ર વિશ્વમાં આપણા પ્રધાનમંત્રી શ્રી કોઈ પણ દેશની મુલાકાતે જાય ત્યારે એક વખત તો ચોક્કસ એ વાતનો ઉલ્લેખ કરે કે ભારતના આયુર્વેદ ચિકિત્સકો અને આયુર્વેદ ઔષધોનો લાભ આપના દેશના નાગરિકોને જોઈતો હોય તો એના માટે પણ અમે વિશેષ સુવિધાઓ અને આયુષ કેટેગરીના વિઝા પણ હવે ઉપલબ્ધ થયા છે. તો આ જ દર્શાવે છે કે નેશનલ અને ગ્લોબલ કરિયર ઓપોર્ચ્યુનિટી આયુર્વેદ ડૉક્ટર્સ માટે ખૂબ વધી છે, જેમાં રિસર્ચ પણ આવે, જેમાં પ્રાઇવેટ પ્રેક્ટિસ પણ આવે, જેમાં ઇનોવેશન્સ પણ આવે. ખૂબ સારા પ્રયાસો સરકાર દ્વારા થઈ રહ્યા છે જે આ આખી વાતને ટેકો પણ આપે છે. ઇન્ટરનેશનલ આપણે લોકોને ઇન્વાઇટ કરી રહ્યા છે કે તમે આવો ને અહીંયાથી તમે અમને સારવાર આપીશું. તો આપણા જે લોકલ નાગરિકો છે, જે સામાન્ય નાગરિકો છે, એમના માટે શું શું સુવિધાઓ ઉપલબ્ધ છે? આપણી સરકારની જે દ્રષ્ટિ છે ને એ ખરેખર વ્યાપક અને સર્વ સમન્વયાત્મક છે. એટલે પહેલા પરિવારની કાળજી રાખવી અને સાથે આખા વિશ્વની કાળજી રાખવી, આ વાત સરકારે સુપેરે નિભાવી છે. કેવી રીતે? ભારત સરકારે મિનિસ્ટ્રી ઓફ આયુષ 2014ની અંદર સ્વતંત્ર મિનિસ્ટ્રીનું નિર્માણ કર્યું જે આયુષ વિષય પર કામ કરી રહી છે. અને એના અથાગ પ્રયત્નોથી આજે આયુર્વેદ ટ્રીટમેન્ટ 100% મેડિક્લેમમાં કવર થાય છે. ભારત સરકારે પહેલા ભારતના નાગરિકોને આયુર્વેદ ટ્રીટમેન્ટમાં મેડિક્લેમ મળે એની વાત પહેલાં પાકી કરી અને પછી વિદેશના નાગરિકોને ભારત આવવું છે તો ભારતમાં આવશે તો કોની પાસે ચિકિત્સા કરાવશે? ભારતના આયુર્વેદ ડૉક્ટરો જોડે, ભારતની આયુર્વેદિક હોસ્પિટલમાં, ભારતની ગવર્મેન્ટ હોસ્પિટલમાં. એમના માટે આયુષ વિઝાનું પ્રાવધાન કરવામાં આવ્યું. સો ભારતની નાગરિકોની સુવિધા એ પ્રાથમિકતા છે અને આખા વિશ્વને સારામાં સારું સ્વાસ્થ્ય આયુર્વેદ થકી પહોંચે એના માટેની પણ વ્યવસ્થા સરકાર કરી રહી છે. સર, તમે કીધું કે ઇન્ટરનેશનલ દર્દીઓને પણ હવે આપણે ઇન્વાઇટ કરીએ છીએ કે તમે આવો અહીંયા આયુર્વેદની તમે એક્સપિરિયન્સ કરો આયુર્વેદને. તો ખાસ કરીને ગુજરાતની અંદર
એના માટે શું સુવિધાઓ છે? બિલકુલ. હવે ભારત સરકાર જે છે ને એ આપણી ભારતીય પરંપરાને આખા વિશ્વ સુધી પહોંચાડી રહી છે. જી. એટલે નિત્ય નૂતન ચીર સનાતન આ સ્થિતિમાં અત્યારે ભારત સરકાર કામ કરી રહી છે. એટલે ભારત સરકારના પ્રયત્નોથી ભારતની ટ્રેડિશનલ મેડિસિન અને વિશ્વના તમામ દેશો પાસે આ પ્રકારની અમુક પરંપરાઓ અને સિસ્ટમ છે. તો ભારતની ભૂમિ ઉપર, ગુજરાતની ધરા ઉપર, જામનગરમાં ગ્લોબલ સેન્ટર ઓફ ટ્રેડિશનલ મેડિસિન GCTM, જેમ WHOનું ઇન્ટરનેશનલ હેડક્વાર્ટર જીનીવામાં છે, એમ આ GCTMનું ઇન્ટરનેશનલ હેડક્વાર્ટર આપણા જામનગરમાં સ્થાપિત થયું છે. એટલે ભારતની ટ્રેડિશનલ મેડિસિનની વાત તો ખરી જ, પણ વિશ્વના એવા તમામ દેશો જેની પાસે આવી ટ્રેડિશનલ મેડિસિનની પરંપરાઓ છે એને ત્યાં GCTMમાં એક જગ્યા ઉપર એને સમજવામાં આવશે, એના ઉપર ડિટેલ સ્ટડી કરવામાં આવશે અને ભારતના લોકો અને વિશ્વના તમામ લોકો સુધી આ બધી જ સારી સારી બાબતોને કેવી રીતે પહોંચાડવી એનું યજમાન ભૂમિ એ આપણા ભારત, ગુજરાત અને જામનગરની ધરા ઉપર થઈ છે. એનો આપણને ખરેખર ગૌરવ પણ છે અને એનો લાભ આખા વિશ્વને મળશે. વસુધૈવ કુટુંબકમને એ જે ભાવનાને એક્ઝિક્યુટ કરવાની વાત છે એ લાભ આપણી ગુજરાતની ધરાને પણ મળ્યો છે. સરકાર તો ખૂબ જ સરસ વ્યવસ્થા જાળવી રહી છે અને કરી પણ રહી છે. તો હવે ખાનગી આયુર્વેદિક જે દવાખાના હોય એમાં શું સુવિધા સસ્તી અને સુલભ છે? ભારતમાં અત્યારે 140 કરોડ નાગરિકો છે અને એ બધા જ એ ગ્રામજનો છે, શહેરીજનો છે, એ બધા સુધી આયુર્વેદ સેવાઓ પહોંચાડવા માટે સરકારી સ્તરે અને ખાનગી સ્તરે બંને સ્તરે પૂરતા પ્રયત્નો થઈ રહ્યા છે. અને આયુર્વેદની ઔષધિઓ ઇલાયચી, મરી, અશ્વગંધા, ગિલોય આ તમામ પ્રકારની ઔષધિઓ જે કુદરતમાં ઉગે છે એનું કલેક્શન કરવા માટે આપણે આ નેચરલ મેડિસિન્સથી જ્યારે આયુર્વેદ બધી બનતી હોય, નેચરલ પ્લાન્ટ્સમાંથી બનતી હોય, ત્યારે એની સાથે હ્યુમન રિસોર્સ મેન પાવર જોડાયેલો છે. સારી ઔષધિઓનું કલેક્શન કરાવવું, એને છૂટી પાડવી, એને સ્વચ્છ કરવી, એને સૂકવવી, પછી એનો પાવડર બનાવવો, પાવડરમાંથી પછી એની ટેબ્લેટ્સ બનાવી, કેપ્સ્યુલ્સ બનાવી, આ બધામાં હ્યુમન રિસોર્સ મેન પાવર ખૂબ જોડાતો હોય છે. કેમિકલની દવાઓમાં કેવું હોય છે કે ફેક્ટરીમાં બલ્ક પ્રોડક્શન થઈ જાય, પણ આ લાઈવ મેડિસિન્સ છે એટલે આયુર્વેદની ઔષધિઓ સામાન્ય રીતે એનો ખર્ચ થોડોક વધુ લાગે, પણ એની અસરકારકતા એટલી બધી હોય છે. એક જ વખત તમે ટ્રીટમેન્ટ લો અને તમારો રોગ મૂળથી મટી જાય. જ્યારે તમારે જળમૂળમાંથી કાઢવી હોય કોઈ વસ્તુને તો તમારે થોડું ધીરજ રાખવી પડે ને એને થોડોક સમય પણ આપવો પડે. તો આયુર્વેદ અને એલોપેથી વચ્ચે સંતુલન કઈ રીતે સાધી શકાય? આ બંને બાબતોની આપણે ચર્ચા કરીએ. એક તો આયુર્વેદ ખરેખર એટલું બધું ઝડપી છે કે એમાં બહુ ધીમે ધીમે થાય છે, બહુ ધીરજ રાખવી પડે એવું નથી હોતું દર વખતે. હવે કોઈ આયુર્વેદ પાસે ધીમે ધીમે આવે કે મને 15 વર્ષથી પેટનો દુખાવો છે, એણે આવવામાં ઝડપ ઓછી રાખી એટલે એને મટવામાં ઝડપ ઓછી લાગે છે. પણ જેને ગઈકાલે તાવ, શરદી, ઉધરસ થયા છે, એને 2 દિવસ પહેલાથી પેટમાં કે માથું દુખે છે અને એ તરત આયુર્વેદ પાસે આવે છે, તો કદાચ 1-2 દિવસમાં જ એના પ્રોબ્લેમનું સોલ્યુશન આવી શકે. અને આયુર્વેદમાં પ્રોબ્લેમના સોલ્યુશનમાં ટ્રીટમેન્ટ તો અપાય છે, પણ સાથે વૈદ્યો એમને એટલી જાણકારી આપતા હોય છે કે આ પ્રોબ્લેમ તમને થયો કેમ? ઉજાગરાથી થયો, સ્ટ્રેસથી થયો, જમવાના સમય યોગ્ય રીતે ન જળવાયા એનાથી થયો, સાથે એનું કારણ પણ આપે છે. દવા તો રોગનું મારણ છે, પણ આ રોગ થવાનું કારણ એ કોણ જણાવશે? એની આખી એની ડાયટની વ્યવસ્થા અને લાઇફસ્ટાઇલની વ્યવસ્થાનું પર્સનલાઇઝ સૂચન એ વ્યક્તિની પ્રકૃતિ અને રોગની પ્રકૃતિ એના આધારે કસ્ટમાઇઝ વેમાં આપે છે, એટલે આયુર્વેદ ખૂબ અસરકારક થઈ જતું હોય છે. જે વાત તમે શરૂઆતમાં જ કરી કે વાયુ, પિત્ત અને કફ આ 3 પ્રકૃતિ છે અને સમજીને ડોક્ટર દવા આપતા હોય છે, કરતા હોય છે. અને ઘણા બધા અત્યારની સ્થિતિમાં અમુક રોગોની દવાઓ એલોપેથીની પેશન્ટ્સ લેતા જ હોય છે. એની સાથે સાથે આયુર્વેદિક દવાઓ પણ જોડે લેવાનું શરૂ થઈ ચૂક્યું છે. અને એવું બિલકુલ નથી હોતું કે એલોપેથીની દવા ચાલુ હોય એટલે જોડે આયુર્વેદિક દવાઓ ન કરી શકાય, કારણ કે આયુર્વેદની દવાઓ એના પાચન તંત્રને અને ઇમ્યુનિટીને એવા લેવલ ઉપર અપલિફ્ટ કરે છે કે ઓવરઓલ એની હેલ્થ સારી થાય. તો સર આપણે હમણાં થોડી વાર પહેલાં કરિયરની પણ વાત કરી, તો BAMS કર્યા પછી યુવાનો માટે બીજા કયા ક્ષેત્રે રોજગારો ખુલતા હોય છે? બિલકુલ, એ લોકો પોતાની પ્રાઇવેટ પ્રેક્ટિસ કરી શકે. આગળ એમને માસ્ટર્સ કરવું છે, MD પણ કરી શકે અને જેને સર્જરીમાં ઇન્ટરેસ્ટ હોય એ MS પણ કરી શકે. આ સિવાય જેને રિસર્ચમાં જવું છે એના માટે પણ રિસર્ચના ખૂબ બધા પ્રોગ્રામ્સ છે. એનાથી આગળ કોઈને મેન્યુફેક્ચરિંગમાં ઇનોવેશન કરવું છે, એમાં પણ ખૂબ બધા કરિયર ઓપોર્ચ્યુનિટીઝ છે. અને વિશ્વના કેટલા બધા દેશોમાં આયુર્વેદ પ્રેક્ટિસ, આયુર્વેદ હેલ્થ એડવાઇઝર એને માન્યતા મળેલી છે, એટલે વૈશ્વિક ફલક પણ એમના માટે ખુલ્લું છે.
તો આ ક્ષેત્રમાં સરકારી નોકરીની તકો કેટલી રહેલી છે સર? સરકારી નોકરી જ્યારે એની વેકન્સીઝ બહાર પડે ત્યારે એની પરીક્ષાઓ લેવાતી હોય છે. અને જે રીતે આપણે વાત કરી કે 2014માં આયુષ મંત્રાલય બન્યું ત્યારથી આયુર્વેદ ક્ષેત્રમાં સરકારી નોકરીઓની પણ સંખ્યા ખૂબ વધી છે. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ એના પણ નવા નવા સોપાન ખુલી રહ્યા છે. એટલે સરકારની અંદર પણ આયુર્વેદ ડોક્ટર્સ માટે નોકરીની વિપુલ તકો અત્યારે ઉપસ્થિત છે અને હજુ વધી રહી છે. જ્યારે આટલું બધું કામ થઈ રહ્યું છે ત્યારે સ્પેશિયલી આયુષ ક્ષેત્રના વિકાસ માટે કેન્દ્ર અને ગુજરાત સરકાર દ્વારા કઈ મુખ્ય યોજનાઓ ચાલી રહી છે? યોજનાઓની જાણકારી એ સતત નવી નવી આવતી જ રહેતી હોય છે અને પૂરતી સુવિધાઓ, પૂરતા ઔષધો એ ગામે ગામ પહોંચે એવી અનેક યોજનાઓ સરકારી સ્તરે અત્યારે ચાલુ છે. તમે આટલી બધી આયુર્વેદની વાત કરી, પણ આયુર્વેદ વિશે ઘણી બધી ગેરસમજો પણ ફેલાયેલી છે સમાજની અંદર. તો આ આયુર્વેદ અંગેની કઈ કઈ ગેરસમજો અત્યારે સમાજમાં છે? અત્યારે જેમ આયુર્વેદની પ્રસિદ્ધિ વધી રહી છે ને, હા. એમ આયુર્વેદને જુદી જુદી રીતે આયુર્વેદ ઉપર અનેક પ્રકારના આરોપો પણ થઈ રહ્યા છે. અને આની શરૂઆત થઈ ઇન્ટરનેશનલ લેવલથી. ઇન્ટરનેશનલ લેવલ ઉપર આયુર્વેદની સ્વીકૃતિ એટલી બધી વધી કે ઘણા બધા લોકોને એવી બીક લાગવા માંડી કે જો આયુર્વેદ આખા વિશ્વમાં લોકો લેવા લાગશે તો અત્યારે જે લઈ રહ્યા છે એનું વેચાણ ઘટશે. એટલે એમણે આયુર્વેદ ઉપર એવા ખોટા આરોપો મૂકવાના શરૂ કર્યા. આવું ખરેખર હોતું નથી. અને એના માટે સરકારની એક વિશેષ અભિયાન અંતર્ગત ક્લિનિકલ એવિડન્સીસ અને રિસર્ચ બેઝ એવિડન્સીસ એ એમણે તૈયાર કરીને નિયમિત રીતે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન્સને મોકલવાના ચાલુ કર્યા, ઇન્ટરનેશનલ જર્નલ્સમાં પબ્લિશ કરવાના ચાલુ કર્યા. અને એ ડેટાના આધારે આવા તમામ આરોપોનું ખંડન થાય છે કે આયુર્વેદના ઔષધોથી લીવરને કોઈ નુકસાન થતું નથી. એટલે અહીં આપણે દર્શક મિત્રોને એવું ખાસ કહીએ કે આયુર્વેદ ઉપરનો કોઈ આરોપ તમારા ધ્યાનમાં આવે ને તો મિનિસ્ટ્રી ઓફ આયુષની વેબસાઇટ ઉપર જાઓ, વર્લ્ડની પોપ્યુલર જર્નલ્સમાં જાઓ અને ત્યાં જે ઔષધ ઉપર આરોપ થયો છે, આ ઔષધ ઉપર થયેલા જે રિસર્ચ છે કે આ તમારા માટે કેટલી ગુણકારી છે, લાભકારક છે, એ વાતને તમે સમજી લેશો ને તો ખબર પડશે કે આ બધા જ આરોપો ખોટા છે. પણ આયુર્વેદને તમારા ફેવરમાં રાખવું હોય તો આયુર્વેદ ચિકિત્સક પાસેથી આયુર્વેદ ટ્રીટમેન્ટ કરવી. કોઈ પણ રેન્ડમ કન્ટેન્ટ જોઈને એક જ ઔષધ લેવાનું ચાલુ કરી દે. ઘણા લોકો એવું કરતા હોય કે કોઈ કંઈક રીલ જોઈ અને એટલા બધા ઇમ્પ્રેસ થઈ ગયા તો રોજ 25 પાંદડા તુલસીના ખાવાના ચાલુ કરે. આ આયુર્વેદ નથી. તમે 5 લીટર પાણી ભેગું પી જાઓ ને તોય પેટમાં દુખે તો આને પાણીની સાઈડ ઇફેક્ટ કહેવાય? ના, આ સમજણની સાઈડ ઇફેક્ટ છે. ભાઈ પાણી તો જીવનની બેઝિક રિક્વાયરમેન્ટ છે, પણ 5 લીટર ન ગટગટાવાય એક સાથે. તો તુલસી પત્ર ઉપયોગી છે, પણ તમારા માટે ઉપયોગી છે? કેટલા ઉપયોગી છે? આ આયુર્વેદ ચિકિત્સકને નક્કી કરવા દો. તો આટલું આપણે લોકોને ખાસ કહીએ. સર, આજે તમે અહીંયા આવ્યા અને ઇન્ફો ડાયરીમાં આયુર્વેદ વિશે ઘણી બધી વાત કરી, એના માટે થેન્ક યુ સો મચ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આજે તમને આયુર્વેદ વિશે ઘણી બધી માહિતી મળી હશે અને આપણા રાજ્યમાં પણ આયુર્વેદ મેડિસિન માટે તમે દવાખાને જઈ શકો છો અને નિઃશુલ્ક મેડિસિન મેળવી શકો છો, એ પણ માહિતી તમને મળી હશે. તો સ્વસ્થ જીવન જીવવા માટેની જે ચાવી છે આયુર્વેદ, હવે આપણે એની તરફ વળીએ અને સ્વસ્થ જીવન જીવીએ. આપણે મળીશું ઇન્ફો ડાયરીની આવતી પોડકાસ્ટમાં. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.